કર્ણાટકના મૈસૂરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે। જી હા, જેમાં 45 લાખની ચાંદી લૂંટનાર બનાસકાંઠાના 4 આરોપીઓને પાલનપુર પોલીસે દબોચી લીધા હતા। કર્ણાટકના મૈસૂરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો છે। ગત 29 જુલાઈ 2025ના રોજ મૈસૂરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થવા પામી હતી। આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા। લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી। આ કેસમાં મૈસૂર પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી, જ્યારે પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપીઓને દબોચી લીધા હતા, જેમાં 2 આરોપી ડીસાના અને 2 આરોપી કર્ણાટકના। એમ પોલીસે 4 આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી છે। આરોપી પાસેથી ગાડી, પિસ્તોલ, મેગેઝીન અને 30,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા હતા। તારીખ 29/7/2025ના રોજ કર્ણાટક રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે 30 કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે। ત્યારબાદ મૈસૂર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટક પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે, કારણ કે આરોપી જે હોય છે તેનું લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પાલનપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા અને એએસપી દિયોદર એની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરીને મૂકવામાં આવે છે અને આરોપીઓને માત્ર 12 જ કલાકના ટૂંકા ગાળામાં આ તમામ આરોપીને પકડી લેવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે તેનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ, કે જે ડીસા ખાતે રહે છે, તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે, કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે। કિશોર કાંતિલાલ પંચાલ પાસેથી થાર ગાડી કે જે લૂંટમાં વાપરવામાં આવતી તે, 30,000 રૂપિયા રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને સાથે સાથે એમાં 8 કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે। આ આરોપીઓ જે છે તેમને હાલમાં કર્ણાટક પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। કિશોર કાંતિલાલ પંચાલ જે છે એ બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર છે અને તેની ઉપર આની પહેલાં પણ 307ના ગુના અને તે સિવાય જે છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે। મોડસ ઓપરેન્ડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને બાંધી અને લૂંટ ચલાવીને ભાગી જાય છે। આ સિવાય જે અન્ય આરોપી સંડોવાયેલો છે તેના માટે હમણાં પોલીસના પ્રયત્નો હાલમાં ચાલુ છે।